ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું ચોમાસા પહેલા સટાસટી તેના વિશે। मे થી 4 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાત, પશ્ચિમ ગુજરાત સહિતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ। તાપમાનમાં પણ ઘટાડો થશે। આગામી દિવસોમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે। 30 तारीख से लेकर 4 जून तक, 20 मई से लेकर 4 जून तक इसमें पहले तो हल्का से मध्यम बरसात रहेगा इक्का दुक्का स्थानों में, मेनली आपका जो गुजरात की उत्तर पश्चिम पूर्वीय भागों में। उसके आगे फिर कुछ ही जगह में बारिश विस्तृत बढ़ेगा। इसमें जो बारिश होगी इसमें थंडरस्टॉर्म भी रहेगी, बिजली गिरने का संभावना रहेगी। जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा में रहेगा गस्टिंग के साथ। और इसमें इसके आगे और भी बारिश बढ़ेगी। हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। 31 મે અને 1 જૂને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 31 મે અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદ વરસી શકે છે તો 1 જૂને મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल वार्निंग में दिया गया 31 मई के लिए। इसमें अरावली, महिसागर, दाहोद के लिए दिया गया है। उसके आगे जो हेवी रेनफॉल को वार्निंग दिया गया है 1 जून को दिया गया है मेहसाना, साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल और आनंद के लिए दिया गया है। દેશમાં ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। દેશમાં સામાન્ય રહેશે ચોમાસું તો દેશમાં 86 થી 94% સુધી વરસાદ ખાબકી શકે છે। ગુજરાતમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાની સિઝન રહેશે તો ગુજરાતમાં સામાન્યથી ઓછું રહેશે ચોમાસું। રાજ્યમાં સામાન્યથી ઓછો વરસાદ ખાબકશે। साउथ वेस्ट मानसून की लॉन्ग रेंज फोरकास्ट हमारा आज आगे है। इसमें हमारा जो देश की स्थिति इसमें बोला गया है क्वांटिटेटिवली 90% ऑफ द लॉन्ग पीरियड एवरेज होने का संभावना रहेगा, जो कि नॉर्मल जो सामान्य रेनफॉल है कंट्री के 87 सेंटीमीटर। और इसमें जो मॉडल एरर है ±4% है। इसका मतलब है आपका 86 से लेकर 94% का आसपास रहेगा। इसमें गुजरात रीजन में जो सीजनल फोरकास्ट दिया गया है जून से लेकर सितंबर तक, इसमें बिलो नॉर्मल रेनफॉल होने का संभावना बताया गया है। તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે 30 મે કયા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી તો બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 31 મે દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, કચ્છ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે તો 1 જૂને પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદની આગાહી। 2 જૂને ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળના કલિમ્પોંગમાં વરસાદે તારાજી સર્જી છે। સતત વરસાદ વરસતા રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે તો 3 થી 4 બાઇક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા। છેલ્લા 2 દિવસથી સતત વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે અને કહેવાઈ રહ્યું છે કે ધસમસતા પાણીમાં વાહનો તણાવવાની આ ઘટના ટ્રાયપોડ ગેટ નજીકની છે। પર્વતીય શહેર ગણાતા કલિમ્પોંગમાં આ સિઝનમાં પહેલીવાર આવી સ્થિતિ જોવા મળ્યાનો દાવો છે। તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે તો પશ્ચિમ બંગાળના સિઉરીમાં ઠેર ઠેર મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે તો બીરભૂમમાં ભારે વરસાદથી લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે। ધોળા દિવસે કાળા ડિબાંગ વાદળો સાથે પડેલા વરસાદના કારણે વિઝિબિલિટી પણ જાણે કે શૂન્ય થઈ ગઈ હોય તેમ વાહન ચાલકોએ વાહનો થંભાવીને ઊભા રહી જવું પડ્યું છે। આ તરફ બર્ધમાનમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। અહીં વરસાદ અને પવન જાણે કે એકબીજા સાથે હરીફાઈમાં ઉતર્યા હોય તેમ સુસવાટા સાથે મેઘતાંડવની સ્થિતિ સર્જાઈ છે। પવન સાથે વરસાદની તીવ્રતાને જોતા લોકો સલામતી માટે જ્યાં ઊભા હતા ત્યાં જ ઊભા રહ્યા
આ વિસ્તારમાં વરસાદી માહોલથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો સિલીગુડીમાં તોફાની વરસાદ નોંધાયો, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે। ગાજવીજ સાથે અહીં ધોધમાર વરસાદ શરૂ થયો, જેના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે તો કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જો કે કાળઝાળ ગરમી વચ્ચે આ વરસાદથી લોકોના ચહેરા ખીલી ઉઠ્યા છે। પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે તો બાંકુડા જિલ્લામાં પણ આંધી તોફાન સાથે વરસાદે જોરદાર જમાવટ કરી છે। દિવસભરની ભારે ગરમી વચ્ચે અહીં આંધી અને તોફાન ઉઠ્યું અને સાથે જ મેઘરાજાએ પણ પધરામણી કરી છે। અહીં કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ ખાબક્યો છે। આ તરફ કોલકાતામાં ભારે પવન સાથે વાવાઝોડું સર્જાયું છે। ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો અને અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે। રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો કોલકાતાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે તો વાતાવરણમાં પલટા સાથે આંધી તોફાન પણ જોવા મળ્યું અને જેના કારણે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા છે તો બીજી તરફ જે વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો છે કારણ કે એકાએક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની છે અને વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે તો બીજી તરફ લોકોને ગરમીથી આંશિક રાહત પણ પ્રાપ્ત થઈ છે। એક તરફ ગુજરાતમાં ગરમી કહેર વર્તાવી રહી છે ત્યારે દેશના જુદા જુદા રાજ્યોમાં વરસાદની રમઝટ જોવા મળી રહી છે। વાત કરીએ પશ્ચિમ બંગાળની તો રાજધાની કોલકાતાથી લઈને કાલિમ્પોંગ સુધી વરસાદે તારાજી સર્જી છે। સતત વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે તો ઉત્તર પ્રદેશના પણ અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે। વરસાદ પડતા ગરમીથી લોકોને રાહત પણ મળી છે તો આ તરફ બિહારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। રાજધાની પટનાથી તોફાની વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ ઉત્તર અને પૂર્વ ભારતમાં વરસાદ પડી રહ્યો છે તો બીજી બાજુ ઉત્તરાખંડથી ભારે બરફવર્ષા જોવા મળી રહી છે। ઉત્તરાખંડના પવિત્ર સ્થળ હેમકુંડ સાહિબમાં ચોતરફ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે। અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો દ્વારકામાં બનાવટી ઘીનો પર્દાફાશ થયો છે। ખંભાળિયામાં ભેળસેળયુક્ત દેશી ઘીનું વેચાણ કરતી મહિલા સામે એસઓજીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સલાયા પાંજરાપોળ પાસે દરોડા દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ હાથ ધરી અંદાજે 9 કિલો ઘીનો નાશ કરવામાં આવ્યો છે। માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી પ્રવૃત્તિ સામે એસઓજી અને ફૂડ વિભાગની સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે। ખંભાળિયાની મહિલાની એસઓજી દ્વારા પૂછપરછ હાલ શરૂ કરવામાં આવી છે। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં 3.5 લાખથી વધુ પશુપાલકોને 1 જૂનથી દૂધના પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો કરાયો છે। સાબર ડેરીના નિયામક મંડળે સાબર ડેરી ખાતે બેઠક કર્યા બાદ વધતા જતા ઘાસચારાના ભાવ વધારો થયા બાદ આજે પશુપાલકોને આપવામાં આવતા પ્રતિ કિલો પેટે ₹850ની જગ્યાએ હવેથી ₹865 નક્કી કરવામાં આવ્યા છે અને જેના પગલે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો મળશે। સાથોસાથ સમગ્ર પશુપાલકો માટે વાર્ષિક દૂધના ભાવ ફેર મામલે પણ સાબર ડેરી દ્વારા 30 જૂન પહેલા દૂધનો ભાવ વધારો આપવાની રજૂઆત કરાઈ છે જેમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે વધુ દૂધનો ભાવ ફેર ચૂકવાશે તેવું પણ જણાવ્યું છે। આ જે રેટ છે એ કુલિંગ રેટ છે। આપણો વર્ષ આખાનો રેટ જેમ ગઈકાલ આપણો ₹995 હતો પ્રતિ કિલો ફેટ, વર્ષ આખાનો રેટ અલગ હોય છે એટલે કુલિંગ રેટની અંદર ₹15 આપવાથી હાલ ખેડૂતોને લગભગ 10 કરોડ રૂપિયા જેટલી પ્રતિમાસ દૂધ ઉત્પાદકોને ફાયદો કરવાનો ડેરીએ નિર્ણય કર્યો છે। વધતી મોંઘવારીને લઈને ઉત્તર ગુજરાતની 3 મોટી ડેરીઓએ પશુપાલકોને ખુશખબર આપી છે। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની સાબર ડેરી, બનાસકાંઠાની બનાસ ડેરી અને મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકોને ફેટ વધારો આપ્યો છે તો સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં 3.5 લાખથી વધુ પશુપાલકોને 1 જૂનથી દૂધના પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો કરાયો છે। બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો જાહેર કર્યો છે તો મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં ₹25નો વધારો કર્યો છે। મહેસાણા મહાનગરપાલિકામાં એક હંગામી કર્મચારીની વૈભવી સુવિધાઓને લઈને વિવાદ ઉભો થયો છે।
પાલિકાના આઈટી વિભાગમાં ફરજ બજાવતા પ્રોક્યોરમેન્ટ એક્સપર્ટની ચેમ્બરમાં રિમોટ કંટ્રોલવાળા મોંઘા પંખા લગાવવામાં આવ્યા હોવાના આક્ષેપો વિપક્ષે કર્યા છે. ખાસ વાત એ છે કે મેયર અને કમિશનર જેવી ઉચ્ચ અધિકારીઓની ચેમ્બરમાં હજુ પણ સામાન્ય પંખા છે. વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ પાલિકાના નાણાંના દુરુપયોગનો આરોપ લગાવી સમગ્ર ખરીદી પ્રક્રિયા, ટેન્ડર અને કરારોની તટસ્થ તપાસ કરવાની માંગ પણ કરી છે. હાલ આ કર્મચારી નોકરી છોડી ચૂક્યા હોવા છતાં મામલો શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. તો બે અલગ અલગ આ તસવીરો સામે આવી છે કે જ્યાં એક તરફ જે હંગામી કર્મચારીઓ છે તેમના જે ચેમ્બર છે ત્યાં આગળ રિમોટવાળા પંખા જોવા મળી રહ્યા છે. મોંઘા દાટ પંખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ મેયર જેમજ ઉચ્ચ અધિકારીઓ જે છે, મેયરની ઓફિસો છે, તેમાં સાદા પંખા જોવા મળી રહ્યા છે. સામાન્ય પંખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ હંગામી કર્મચારીઓની જે ઓફિસો છે તેમાં શા માટે આ પ્રકારના રિમોટવાળા પંખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, મોંઘા દાટ પંખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જાણે કે 5 સ્ટાર હોટલ હોય તે પ્રકારની સુવિધાઓ આ હંગામી કર્મચારીઓ ભોગવી રહ્યા હોય તે પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મહેસાણા મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી આઈટી ડિપાર્ટમેન્ટના એટલે કે પ્રોક્યોરમેન્ટ એક્સપર્ટ એમની ચેમ્બરમાં જે 5 સ્ટાર હોટલોની અંદર દેખવામાં આવે એવા પંખા, લાઇટિંગ વાળા, રિમોટ વાળા, એકદમ આધુનિક ટાઈપના કે જેની કિંમત પણ બજાર કિંમત પણ ખૂબ જ મોંઘી હોઈ શકે તેવા પંખા લગાવવામાં આવેલા છે. અને એ કેબિનની અંદર જે વ્યક્તિ બેસતા હતા એ ભાઈ ટેમ્પરરી હંગામી કર્મચારી હતા, છતાં પણ એમને આવા પંખાની શું એવી મોજશોખ માટે જરૂરિયાત પડી. મેયરની ચેમ્બર દેખો, હાલના નવા આવ્યા તેમના ત્યાં આગળ પણ સાદા પંખા છે. તેમજ જે મ્યુનિસિપલ કમિશનર હોય કે ડેપ્યુટી કમિશનર તેમની ચેમ્બરોમાં પણ સાદા પંખા લાગેલા છે. અમદાવાદ કાગડા પીઠમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે ત્યારે નજીવી બાબતમાં પિતા પુત્રએ મહિલાને માર માર્યો. દીકરા સાથે વાતચીત કરવા બાબતે ઝઘડો થયો હતો અને કાગડા પીઠ પોલીસે પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તો નજીવી બાબતમાં પિતા પુત્રએ વાતચીત કરવા બાબતે ઝઘડો થયો હતો અને દીકરા સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ કાગડા પીઠ પોલીસે તપાસ હાથ ધરી છે. તો કાગડા પીઠની આ ઘટના સામે આવી છે કે જ્યાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. તો પિતા પુત્રએ મહિલાને માર માર્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. દીકરા સાથે વાતચીત કરવા બાબતે ઝઘડો થયો હતો અને કાગડા પીઠ પોલીસે પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે. અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવી દીધો છે. જૂની અદાવતના કારણે 20 થી વધુ શખ્સોના ટોળાએ 27 તારીખની રાત્રે રચના સ્કૂલ પાસે અનિલ વકીલની ચાલી પાસે આવીને તોડફોડ કરી હતી. તો આરોપીઓ મોઢા પર બુકાની બાંધી અને હાથમાં દંડા લઈને આવ્યા હતા. ટોળાએ 10 થી વધુ વાહનોના કાચ ફોડી નુકસાન પહોંચાડ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે અગાઉથી અંગત અદાવત ચાલી રહી હતી અને ફોન પર થયેલી બોલાચાલી બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો સમગ્ર મામલે શહેર કોટડા પોલીસે 8 લોકો સામે ગુનો નોંધી અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરી છે. બનાવ સ્થળે મુલાકાત લઈ ત્યાં નુકસાનીનું પૂરું વિડીયોગ્રાફી કરવામાં આવેલી અને તાત્કાલિક આમાં સંડોવાયેલા આરોપી પૈકી 6 આરોપીને રાઉન્ડ અપ કરી અને એરેસ્ટ કરવામાં આવેલા છે અને બાકીના આરોપીઓ જે બી નામ ખુલ્યા છે પૂછપરછમાં એમની શોધખોળ ચાલુ છે. હાલ જે ફરિયાદી છે આપણા આ કામના આરોપી વગેરે સાથે 1 મહિના પહેલા કોઈ બોલાચાલી થયેલી મેઘાણીનગર વિસ્તારમાં અને એનો દુશ્મનાવટ રાખી અને ગઈ તારીખ 27 સાંજે આ ફરિયાદીના ઘરે આવેલા, પણ ફરિયાદી પોતે ઘરે હાજર નહોતા એટલે એમના ઘર આગળ તોડફોડ કરેલી. ઘરની આજુબાજુ જે વાહન પડ્યા હતા એના કાચ તોડવામાં આવેલા. ભરૂચ શહેરના નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમલેશ્વર બ્રાન્ચ કેનાલ રિપેરિંગ કામગીરી માટે બંધ કરવામાં આવતા આગામી 22 દિવસ સુધી શહેરમાં માત્ર એક જ ટાઈમ પાણી વિતરણ કરવામાં આવશે. માહિતી મુજબ કેનાલ બંધ રહેવાના કારણે અંદાજે 2 લાખ જેટલા શહેરીજનોને માતરિયા તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. તો પાણી પુરવઠા વિભાગ દ્વારા 22 દિવસ સુધી પૂરતું પાણી સંગ્રહિત કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણી પુરવઠામાં મર્યાદા આવતા
નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. તો માતરિયા તળાવ હાલ શહેર માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહ્યું છે. તંત્ર દ્વારા રિપેરિંગ કામગીરી ઝડપથી પૂર્ણ કરી નિયમિત પાણી પુરવઠો પુનઃ શરૂ કરવા પ્રયાસો હાથ ધરાયા છે. ત્યાં રિપેરિંગની કામગીરી માટે ક્લોઝર આપવાનું હોય, નગરપાલિકાએ જે માતરિયા તળાવમાં સંગ્રહિત પાણીનો જથ્થો છે એ પાણીના જથ્થા ઉપર આધાર રાખવો પડે એમ હોય અને જો 2 ટાઈમ પાણી આપવામાં આવે તો પાછળ જતા માતરિયા તળાવમાં પાણીનો જથ્થો ખૂટી જાય, જે ધ્યાને રાખી અને નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરની અંદર હાલ 1 ટાઈમ પાણી કરેલ છે, જેના કારણે એ લોકોનું રિપેરિંગ કામ થાય ત્યાં સુધી આપણે શહેરમાં 1 ટાઈમ પણ પાણી આપી શકીએ. પોરબંદર શહેરમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યાને દૂર કરવા માટે મનપા દ્વારા આશરે 50 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેરમાં 3 નવા પમ્પિંગ સ્ટેશન, નવી પાઇપલાઇન અને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે વિવિધ વિસ્તારોમાં કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઉપરાંત શહેરના 8 થી 10 અલગ અલગ સ્થળોએ વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી ચાલી રહી છે. જો કે ચોમાસાની ઋતુને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી લોકોમાં એ ચર્ચા પણ ઉઠી રહી છે કે શું આ કામગીરી સમયસર પૂર્ણ થશે કે નહીં. જો કે નવનિયુક્ત મેયરનું કહેવું છે કે શહેરના તમામ 13 વોર્ડમાં વિશેષ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. સ્થાનિક કોર્પોરેટરો અને વોર્ડ ઇજનેરોને સાથે રાખી વરસાદી પાણી ભરાતા વિસ્તારોનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તો મનપા દ્વારા ગટરની સફાઈ, ડ્રેનેજ લાઇનની તપાસ અને જોખમી વિસ્તારોની ઓળખ સહિતની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે. સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ જે આપણે અહીંયા બનાવેલી છે આખી ભરાઈ ગઈ હતી. આ વખતે એ લોકો સાફ કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. હવે આશા છે કે આ સાફ થઈ ગઈ છે અને થઈ જશે એટલે ખૂબ ઝડપી પાણીનો નિકાલ થઈ જાય એવી વ્યવસ્થા ઊભી થઈ જશે એવું લાગે છે. છાયામાં જે પાણી ભરાય છે તેને પમ્પિંગ સ્ટેશન દ્વારા એ પાણીને ડાયરેક્ટ આપણે નિકાલ કરવા માટે છે અને એ અત્યારે ખૂબ જ પ્રાયોરિટી બેઝ ઉપર છે ને અત્યારે એનું કામ સંપૂર્ણ રીતે સ્પીડમાં ચાલુ છે. અમારી તો એવી જ મેન છે કે સ્ટોર્મ વોટરના જેટલા જ કામ ચાલુ છે શહેરમાં હરેક વિસ્તારમાં, ગલીમાં એ તમામ પૂરા થઈ જાય. સરકારની સુજલામ સુફલામ જળ સંચય યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં તળાવો ઊંડા કરવા અને ચેકડેમ ડિસિલ્ટિંગની કામગીરી ચાલી રહી છે. પરંતુ જનભાગીદારીથી થતી આ કામગીરીમાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા માટીનું જોગવાઈ કરતા વધુ ખનન અને કોમર્શિયલ ઉપયોગ થતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પાનમ સિંચાઈ યોજના હેઠળ 56 તળાવો અને ઊંડા કરવાની અને 432 ચેકડેમ ડિસિલ્ટિંગની કામગીરી ચાલી રહી છે. ત્યારે અધિકારીઓના જણાવ્યા મુજબ આ કામગીરીથી ચોમાસા દરમિયાન જળ સંગ્રહ વધશે અને ખેડૂતોને પરોક્ષ સિંચાઈનો લાભ મળશે. સુજલામ સુફલામ જળ સંચય યોજના 2026 હેઠળ કુલ 56 તળાવોના કામો ચાલુ છે, જે આગામી 31 તારીખ સુધીમાં પૂર્ણ થશે. તેમજ 432 ચેકડેમના ડિસિલ્ટિંગના કામો પણ પૂર્ણ થશે અને એનાથી તળાવ તથા ચેકડેમમાં પાણીનો સંગ્રહ ક્ષમતામાં વધારો થશે. ક્લબ મહેન્દ્રા જે આવેલી ગોપીપુરા રોડ ઉપર, ત્યાં ગોપીપુરા ગ્રામ પંચાયતના ઓપન ગ્રાઉન્ડમાં એક માટીથી લોડેડ જે ડમ્પર હતું એ ખાલી થઈ રહ્યું હતું અને ત્યાં ઓલરેડી બીજી પણ માટી ખાલી થયેલી હતી, જેથી ડમ્પર ચાલકને પૂછેલ કે ભાઈ આનું પાસ પરમિટ છે કે કેમ, અને રાત્રિ દરમિયાન આ ચલાવી ના શકાય. તો સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ પણ સમગ્ર મામલે યોગ્ય તપાસની માંગ ઉઠાવી છે. સરકારની યોજના હેઠળ નીકળતી માટીનો ઉપયોગ માત્ર ખેતીકામ અથવા સરકારી કામગીરી માટે જ થવો જોઈએ, પરંતુ ભૂમાફિયો દ્વારા અનધિકૃત રીતે માટીનું ખનન અને વહન થઈ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હવે જોવું રહ્યું કે સમગ્ર મામલે જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં. પણ અમુક તો પ્રાઇવેટ સર્વે નંબર તળાવની બાજુમાં આવેલા હોય છે, એની મંજૂરી લે છે અને તળાવની માટી કાઢી લેવામાં આવે છે. ઘણી જગ્યાએ તળાવની મંજૂરી લેવામાં આવતી જ નથી અને આ માટીનો સાહેબ બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે. પ્રાઇવેટ સેક્ટરમાં, બિલ્ડરમાં આ માટી જઈ રહી છે અને પર્યાવરણને મોટું નુકસાન છે. આજે સરકારે જમીન હતી આપી અને એમાં સરકારી જગ્યા પણ થોડી કવચા નિકાલી હતી માટી. દાહોદ જિલ્લાના વસ્તી ગામમાં વિકાસના નામે બનેલો દિલ્હી મુંબઈ કોરિડોર હવે ગ્રામજનો માટે મુશ્કેલીઓનો કોરિડોર બની ગયો છે. એક બાજુ નેશનલ હાઈવે, બીજી બાજુ ટોલ પ્લાઝા અને વચ્ચે ફસાયેલું આખું ગામ. તો કોરિડોરની કામગીરી દરમિયાન સ્મશાન
બોરવેલ, પાણીની પાઇપલાઇન સહિતની અનેક સરકારી સુવિધાઓ તોડી પાડવામાં આવી છે. રોજિંદી અવરજવર પણ હવે લોકો માટે જોખમભરી સફર બની ગઈ છે. શાળા જતા બાળકો હોય કે વૃદ્ધો, દરેકને જીવના જોખમે રોડ પાર કરવો પડી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કરોડોના પ્રોજેક્ટમાં લોકોની સુરક્ષા અને સુવિધાઓને સંપૂર્ણ અવગણવામાં આવી રહી છે. લાઇટની પૂરતી સુવિધાઓ હતી અને હેન્ડપંપ હતા, કૂવા હતા, બોર હતા અને સારા સીસી રસ્તા હતા. પરંતુ આ જે દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે નીકળ્યું અને એની જે કામગીરી ચાલુ થઈ એ અંતર્ગત જેટલી પણ સુવિધા હતી એ આ ગામમાંથી છીનવી લેવામાં આવી. આજે ચારે બાજુથી રોડની ચારે દિશામાં રોડ આવવાના કારણે જે વસ્તી ગામ છે એ કે ભેટમાં ફેરવાઈ ગયું છે અને એના કારણે જે અમારી સુવિધા છીનવાઈ ગઈ છેલ્લા 4 વર્ષથી. એક બાજુ દિલ્હી મુંબઈ કોરિડોર છે, એક બાજુ ટોલ ગેટ આપ્યો છે. ત્યાંથી અમારે વસમાં વસ્તી ગામ આખું વસમાં ઘેરાઈ ગયું છે, જેના કારણે પાણી અમારા ગામમાં અંદર ઘૂસી જાય છે. એટલે લોકોને પાકનું નુકસાન થાય છે. અને કોરિડોર પહેલા પાણી ભરાતું ના, કોરિડોર પહેલા પાણી અમારે ભરાતું નથી. અમારા બાપ દાદા પહેલેથી ખેતી કરી રહ્યા છે. અહીંયા પાક બી સારો થતો હતો, પણ જ્યારે આ દિલ્હી મુંબઈ આવ્યો ત્યારથી અમારે ગામમાં પાણી ઘેરાવા માંડી ગયું. તો કોરિડોરની કામગીરી દરમિયાન સ્મશાન, બોરવેલ, પાણીની પાઇપલાઇન સહિતની અનેક સરકારી સુવિધાઓ તોડી પાડવામાં આવી છે અને રોજિંદી અવરજવર પણ હવે લોકો માટે જોખમભરી સફર બની ગઈ છે. રસ નીકળ્યો ને જે ઘરો રસ્તાની અંદરમાં જતા રહ્યા, મકાનો તૂટી ગયા, આખો પરિવાર વેરવિખેર થઈ ગયો. તો અમારા થાંભલા, લાઇટ બધું ગુલ થઈ ગયું. આ છૂટી અમે હજુ રજૂઆત કરતા કોઈ રજૂઆત અમારી ફરિયાદ સાંભળવા તૈયાર નથી સરકાર. તો અમે અંધારામાં પડે છે. અમારા નાના દીકરાઓ ભણવા જાય છે સ્કૂલે. અંધારામાં શું બી ભણવાના છે ને રોડ રસ્તાની બી કોઈ સગવડ છે નથી. અમારે લાઇટની માંગ છે સાહેબ. રસ્તામાં ઘર તૂટી જાવ, હવે બીજી જગ્યા મકાનો માંડીએ ત્યાં બી આવું જ છે બધું લાઇટ વગરનો. હવે ક્યાં જઈએ અમે? વિકાસ ગામ વિકાસનો અમારે 3 વર્ષથી સ્મશાન ઘાટ તોડી નાખ્યું છે. પછી અમારે કોઈ આજે 3 વર્ષથી બનાવશું કરતા બનાવી નથી. આજ સુધી બનાવી નથી. બરાબર, અમે અમારા ગામની વ્યક્તિનું કોઈ મરણ થાય ત્યારે અમે ગમે ત્યાં કરી શકીએ છીએ અને હજી બી હાલ ઘડી કરતા નથી. અને જો અમે ના કરીશું ને તો અમારે કોરિડોર હાઈવે લઈ જઈને અમે હળગાવું અને જે કરવું એ અમારા હાથે કરે. અને કોરિડોર હાઈવે પર કરવાનો હું જે તારે જે કરવું એ કર મારા હાથે. હા, હું મારે કે જન્મ નાખીશ. જ્યારથી આ કોરિડોર રોડ શરૂ થયો ત્યારથી 2 વર્ષ પહેલા અમે સતત માંગણી કર્યા કરીએ છીએ વારંવાર. આજ દિન સુધી કોઈ રસ્તાના પેલી બાજુ અમારા ખેતરો આવી ગયા છે, ડગેરિયા બાજુ, એટલે કોઈ આવવા જવાનો કોઈ રસ્તો છે નથી. ચારે બાજુ કોરિડોરને લીધે અમારે વચ્ચે ગામ આવી ગયું છે, એટલે કોઈ નીકળવાનો આરો જ નથી. એટલે અમારે આવવા જવા માટે રસ્તો જોઈએ, ન તો પછી અમે ઉગ્ર આંદોલન કરીશું. ચોમાસું આવે એટલે વસ્તી ગામની મુશ્કેલીઓ અનેક ગણી વધી જાય છે. વરસાદી પાણીના નિકાલના રસ્તા બંધ થતા ગામ અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ જાય છે. ખેડૂતોના પાક બગડી જાય છે. રસ્તાઓ કાદવમાં ફેરવાઈ જાય છે. ગત વર્ષે ચોમાસામાં ખેડૂતો સહિત ગ્રામજનોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેથી તેમણે ઉગ્ર આંદોલન કરી રજૂઆતો કરી હતી. અનેક રજૂઆતો અને વિરોધ પ્રદર્શન છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મુંબઈ કોરિડોર નીકાળી અને વિકાસ તો કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક લોકોનો ક્યાંક ને ક્યાંક વિનાશ થતો હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હાલ જે આપને દ્રશ્યમાં બતાવીશ કે એક તરફ કોરિડોર હાઈવે છે, આગળ તરફ જે કહી શકાય કે લીંબડીથી દાહોદનો જે હાઈવે છે, તેમજ અહીંયા જે ટોલ ટેક્સ નીકાળી દેવામાં આવ્યું છે અને ટોલ ટેક્સ સાથે તેને જોડતો કોરિડોર રસ્તો છે. મતલબ કે ચારે બાજુ રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે અને આ રસ્તાઓની વચ્ચે જે ગામ આવ્યું છે વસ્તી ગામના લોકોનું કહેવું છે કે વસ્તી ગામ જે છે ચારે બાજુથી રોડથી ઘેરાઈ ગયું છે. ચારે તરફ જે હાઈવે નીકળી રહ્યા છે, એક તરફથી સ્ટેટ હાઈવે, બીજી બાજુ નેશનલ હાઈવે, દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે, ટોલટેક્સ અને ટોલટેક્સથી જોડતો દિલ્હી મુંબઈનો રોડ. ત્યારે વસ્તી ગામના જે લોકો છે તેઓની સુવિધાઓ છીનવાઈ ગઈ છે. અવર જવર માટે ના તો અંડરપાસ ના તો અપરપાસ કોઈ પણ પ્રકારના રસ્તા નથી અને જે રોડની અંદર ઘરો તૂટી ગયા હતા ત્યારબાદ તેઓને વીજળી પણ આપવામાં આવી નથી, ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ નથી કરવામાં આવી અને કહી શકાય કે જે સરકારી ખર્ચે કુવા, બોર, હેડપંપ અને અન્ય જે સાધન સામગ્રીઓ વસાવવામાં આવી હતી તે પણ આ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના અંદર તૂટી જવાના કારણે ક્યાંક ને ક્યાંક તે પણ ફરી બનાવવામાં આવી નથી અને તેના કારણે સમગ્ર લોકો છે તેઓનો
તકલીફ પડી રહી છે. ત્યારે અન્ય એક વાત છે સ્મશાનની. અહીંયા જે સ્મશાન હતું અને સ્મશાન પણ જે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના કારણે તોડી દેવામાં આવ્યું છે, ત્યારે સ્મશાનમાં પણ અંતિમ વિધિ માટે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. લોકો પોતાના ખેતરની અંદર અંતિમ વિધિ કરી રહ્યા છે. ત્યારે ચોમાસાની અંદર વાત કરીએ તો ચોમાસાની અંદર જે હાઈવે પરથી તમામ ચારે બાજુથી પાણી આવતું હોય છે અને પાણીનો કોઈ યોગ્ય નિકાલ ન હોવાના કારણે અહીંના ખેડૂતોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે દિલ્હી મુંબઈ કોરિડોર પર હાઈવે પર અસરગ્રસ્ત લોકો દ્વારા તમામ સુવિધાઓ પાછી આપવામાં આવે, પાણીનો નિકાલ કરવામાં આવે અને સ્મશાન બનાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી.